ખેડામાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે। નડિયાદ વરિયાળી માર્કેટ પાસે ભંગાણ થયું। ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। મુખ્ય રસ્તા ઉપર થઈ રહ્યું હતું ખોદકામ તો ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં જ મોટા અવાજ સર્જાયા હતા અને ગેસ લીકેજ તેમજ ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ગેસ લીકેજ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। લગભગ અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજને બંધ પણ કરવામાં આવ્યો હતો। તો ગેસ લીકેજ થવાની આ ઘટના સર્જાઈ હતી તો બીજી તરફ ત્યાંથી જે વાહન વ્યવહાર હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ત્યારબાદ નડિયાદ વરિયાળી માર્કેટ પાસે આ ભંગાણ સર્જાયું હતું તો ગેસ લીક પણ થવા લાગ્યો હતો। ત્યાંથી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ત્યારબાદની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરવામાં તો નડિયાદ શહેરનું જે સલૂન બજાર વલિયાળી બજાર કહેવામાં આવે છે ત્યાં આગળ જીપીએસસીની ગેસ લાઇન પસાર થાય છે। મહત્વની વાત કરો તો નગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં અનેક જગ્યાએ જે ગટરોના જે ખોદકામ કરવામાં આવી રહ્યા છે ખોદકામ દરમિયાન જે ગેસ લાઇન છે તે લીકેજ થઈ હતી। સૌથી મહત્વની વાત આ મુખ્ય ગેસ લાઇન હતી શહેરની અંદર જે ઘરેલું ગેસ તેમજ જે સીએનજી ગેસ જે પૂરો પાડવાની ગેસ લાઇન છે તે ગેસ લાઇન લીકેજ થઈ હતી। આ લીકેજ થવાના સાથે જે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી હતી। જો કે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તેનો જે વાહન વ્યવહાર છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં જીપીએસસીના જે ટેકનિકલ જે છે ત્યાં આગળ પહોંચે ત્યારે ગેસ લાઇન લીકેજનું ભંગાણ છે ત્યારે જોડો કામગીરી કરી રહ્યા છે। મહત્વની વાત રહી છે કે જો ગેસ લાઇનમાં જો મોટું ભંગાણ થયું હતું અને જો કોઈ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે પરંતુ અત્યારે કોઈ ઘટના આગળ જોવા મળી નથી। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો નડિયાદ વરિયાળી માર્કેટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીએસપીસીની જે ગેસ લાઇન હતી તેમાં ભંગાણ સર્જાયું હતું ત્યારબાદ ગેસ પણ લીકેજ થયો હતો જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। વગર ચોમાસે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દ્વારકા વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ તો નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવી તો નદીના પટમાં પશુઓને ન રાખવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે, કયા પ્રકારની અત્યારે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે લોકોને? જી, ખાસ વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલો આ જે વર્તુ 2 ડેમ છે આ વર્તુ 2 ડેમના જે 32 દરવાજા છે આ 32 દરવાજાનું જરૂરી મેન્ટેનન્સ રિપેરિંગ કામ કરવાનું હોવાથી 4 દરવાજા છે તે અડધો ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તાર છે પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાના 14 જેટલા જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારને તંત્ર દ્વારા જે એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં જે માલ ઢોર પશુ તે અને જે માણસો છે તેને પણ અવર જવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડેમના દરવાજામાં એક તરફ સમારકામ ચાલી રહ્યું છે અને તેના કારણે જ જે ડેમના દરવાજા છે તે અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારમાં જે રહેણાંક વિસ્તારો છે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે, અપીલ કરવામાં આવી છે અને બીજી તરફ ઢોરને પણ પાણીમાં ન લઈ જવા માટેની અપીલ કરવામાં આવી છે। અંબાજીના દાતામાં હડકવાથી મહિલાનું મોત નીપજ્યું ત્યારે કુંડેર ગામની મહિલાનું હડકવાની અસરથી મોત નીપજ્યું છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી હતી। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયા હતા। હડકવાની વધુ અસર થતા મહિલાનું મોત નીપજ્યું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું જેની અસર 6 મહિના બાદ દેખાઈ હતી અને પરિવારજનો વધુ સારવાર કરાવવાને બદલે ભુવા પાસે તેની સારવાર કરાવવા માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાની હાલત વધુ બગડતા તેનું મોત નીપજ્યું છે। દાખલ થયા પછી અમે એમને જણાવેલું કે આનો કોઈ ઇલાજ નથી અને મૃત્યુ થવાની શક્યતાઓ છે જ એટલે દર્દીના સગાને અમને જાણ કરી કે અમારે અમદાવાદ જવું છે
તો મેં અમદાવાદ માટે ચિઠ્ઠી લખી આપી હતી અમદાવાદ સિવિલની, પરંતુ જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે મારા સ્ટાફને એવું કહેતા ગયેલા કે અમે ભુવા પાસે જવાના છીએ. એ લોકો ભુવા પાસે ગયા હશે એવું સમાચાર હતા અમને, અને પછી ત્યારબાદ એ લોકો ઘરે લઈ ગયા હશે દર્દીને, અને રવિવારે દર્દીનું મૃત્યુ થયું છે. અમદાવાદ આરટીઓએ 2025માં દંડ વસૂલમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. 2024માં આરટીઓએ કુલ 7.16 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, જ્યારે 2025માં આ રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ, એટલે કે 45% વધારો થયો છે. મહત્વનું છે કે સૌથી વધુ દંડ ઓવરલોડ માટે 2.24 કરોડ, ઓવર ડાયમંડ માટે 1.12 કરોડ અને ઓવર સ્પીડ માટે 92 લાખ રૂપિયાની વસૂલાત થઈ છે. તો બીજી તરફ ફિટનેસ માટે 49 લાખ, પરમિટ માટે 39.8 લાખ, એલઈડી લાઇટ માટે 11.86 લાખ, હેલ્મેટ માટે 1.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત તો એ છે કે દંડ ભર્યા છતાં અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે આરટીઓ કચેરીની તિજોરી છલકાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં વાત કરીએ તો 2024ના વર્ષમાં આરટીઓ અમદાવાદ દ્વારા ટોટલ 7 કરોડ ને 16 લાખનું દંડ વસૂલવામાં આવેલો છે. એની સરખામણીએ 2025માં કુલ 10 કરોડ ને 39 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે, જેમાં જુદા જુદા જે નિયમ ભંગ થયેલા હોય તેમાં મુખ્યત્વે છે ઓવરલોડમાં ટોટલ 2 કરોડ ને 23 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. ત્યારબાદ ઓવર ડાયમેન્શન જે વ્હીકલ છે તેમાં 1 કરોડ ને 12 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. સુરત શહેરના પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદીમાં નિર્માણ પામતા સરથાણા ઇન્ટેકવેલના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. તો ઇન્ટેકવેલ એક તરફ ઝૂકી જતા તેની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પર મોટો સવાલ ઉભો થયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આપ કોર્પોરેટર મહેશ અણગણે સ્થળ પર જઈ સ્થિતિની ગંભીરતા જાતે નિહાળી હતી. મુલાકાત કરી જણાવ્યું કે તાત્કાલિક આ ઇન્ટેકવેલનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવે, તો હાઇડ્રોલિક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સ્પોટ વિઝિટ કરાવવામાં આવે અને તેમની ભલામણો બાદ જ આગળની કામગીરી હાથ ધરવામાં આવે. જો કે આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવી. કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલે જણાવ્યું કે તાપી નદીમાં ઇન્ટેકવેલ નમી ગયું અને એ જોખમકારક નથી. ઇન્ટેકવેલ બાંધકામ સમયે આ પ્રકારની ઘટના બનતી હોય છે. પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે, એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે. મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી. હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે. હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. હાલમાં ચોમાસાની ઋતુને કારણે મે બી સ્કાવરિંગ જે થયું હોય અને જે રેતી નીચેથી થઈ હોય એટલે જે નીચે ધોવાણ થવાને કારણે જે જગ્યા સર્જાઈ હોય એમાં આ પોતાના સેલ્ફ વેઇટથી એક સાઈડ પર એ નમી જતો હોય છે. એવું કોઈ જોખમ નથી. આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ એક ટેકનિકલી જનરલ ફિનોમેના હોય છે. ભૂગર્ભમાં જે સોઇલ આવશે, સોઇલની કન્ડિશન હોય છે તે પ્રમાણે આ કૂવામાં એને જ્યારે સિંકિંગ કરે છે ત્યારે કોઈ સાઈડ પર નમી જવાની ઘટનાઓ કે ટિલ્ટિંગ થવાની ઘટનાઓ કામગીરી દરમિયાન જનરલ ને સામાન્ય રીતે બનતી હોય છે.